નમસ્તે મિત્રો, મારું નામ છગન છે અને હું એક નાના એવા ગામમાં મારા માતા પિતા સાથે રહું છું. અમારી પાસે થોડીક જમીન છે જેમાં અમે લોકો ખેતી કરીએ છીએ. થોડા સમય પહેલાંની જ વાત છે. અમારા ખેતરની અંદર પારણીનો વખત થઈ ગયો હતો, એટલે અમારે 10-12 મજૂરની જરૂર હતી. એટલે મારા પપ્પાએ કહ્યું કે બાજુના ગામમાં તારા મિત્ર હોય તો તેમને ફોન કરીને 10-12 મજૂર ભરેલો એક છકડો મંગાવી લે. એટલે મેં મારા મિત્ર રાહુલને ફોન કર્યો અને મજૂર મંગાવી લીધા. જ્યારે મજૂર મારા ખેતરમાં આવ્યા, તેમાં એક છોકરી ખૂબ જ સુંદર હતી. તે તેના મમ્મી સાથે આવેલી હતી. હું તેને જોતો જ રહી ગયો. તે પણ મને આખો દિવસ છુપી છુપીને જોઈ રહી હતી. એકદમ દૂધ જેવી સફેદ અને માખણ જેવી મુલાયમ હતી. તેના માથાના વાવ તેની કમર સુધી આવી રહ્યા હતા. તેની કમર ખૂબ જ લચીલી અને તેના હોઠ એકદમ ગુલાબની પાંખડી જેવા લાગતા હતા. ટૂંકમાં કહું તો તે એક અપસરા લાગી રહી હતી. આખો દિવસ સામું જોવામાં જ પસાર થઈ ગયો. બીજા દિવસે ફરી તે જ મજૂર અમારા ખેતર પર આવ્યા. આજે તેના કામનો છેલ્લો દિવસ હતો, એટલે મેં નક્કી કર્યું હતું કે હું આજે તેમને મારો નંબર આપીને જ રહીશ. સાંજ પડવાનો સમય હતો, એટલે છુપાઈને મેં મારો નંબર એક કાગળની ચિઠ્ઠી ઉપર લખીને આપી દીધો. મોડી રાત્રે તેમનો ફોન આવ્યો અને તે મને પૂછવા લાગી કે તમે મને નંબર શા માટે આપ્યો. તો મેં એને સીધું કહી દીધું કે તું મને ખૂબ જ ગમે છે અને હું તને મનોમન પ્રેમ કરવા લાગ્યો છું. તો તે પણ મને કહેવા લાગી કે તે પણ મને પ્રેમ કરે છે. પછી રોજ અમારી ફોન પર વાતો થવા લાગી અને અમે વિડીયો કોલ પણ કરવા લાગ્યા. હવે અમે ખુલીને વાતો કરી રહ્યા હતા. થોડા દિવસ પછી ફરી મજૂરની જરૂર પડી, એટલે ફરી મેં મારા મિત્રને ફોન કરીને તે જ મજૂર લાવવા માટે આજે પણ તે તેમની મમ્મી સાથે મારા ખેતરમાં મજૂરી માટે આવી હતી. કામ શરૂ કર્યાને થોડો જ વખત થયો ત્યાં તેણે પેટના દુખાવાની ફરિયાદ કરી. એટલે તેના મમ્મીએ કહ્યું કે બાજુના શહેરમાં દવાખાને લઈ જા. હું તેમને મારી બાઇક ઉપર બેસાડીને દવાખાને લઈ જઈ રહ્યો હતો. જ્યારે તે રસ્તામાં મને કહેવા લાગી કે પેટના દુખાવાનું તો ફક્ત બહાનું હતું, હું તારી સાથે ફરવા જવા માંગતી હતી. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો અને મનોમન વિચારવા લાગ્યો કે આજે મારા ભાગ્ય ખુલી ગયા છે. એમને કહ્યું કે તો ગાડી સીધી હોટલે લઈ લઉં. તો તેમણે કહ્યું કે હા જરૂર. એટલે મેં શહેરની એક સારી હોટલમાં ગાડી લઈને ગયો. ત્યાં જઈને મેં જમવા માટેનો ઓર્ડર આપ્યો. પછી તેમની મમ્મીને ફોન કરીને કહ્યું કે અમને આવવામાં થોડી વાર લાગશે, કારણ કે એમના દુખાવા માટે બાટલો ચડાવવો પડશે. તો તેમની મમ્મીએ કહ્યું કે કશો વાંધો નહીં. પછી અમે જમીને હોટલ રૂમની અંદર ગયા અને ખૂબ જ આનંદ કર્યો. આ મારા જીવનનો પહેલો પ્રસંગ હતો, જે મેં આખો દિવસ આનંદ કર્યો હતો. તે ખૂબ જ સુંદર હતી. સાંજના હું તેમને મારા ખેતર પર લઈને આવ્યો તો તેમની મમ્મી કહેવા લાગી કે આને શું તકલીફ છે. તો મેં તેમને કહ્યું કે આંટી, આમને વિટામિનની જરૂર છે અને સતત 3 દિવસ સુધી તેમને વિટામિનના ડોઝ આપવા પડશે. તમે ચિંતા ના કરો, રોજ હું તેમને મારી સાથે લેતો જઈશ. અને પછી તો મિત્રો, સતત 4 દિવસ મેં તેમને વિટામિનના ડોઝ આપ્યા અને ખૂબ જ મજા કરી. જો મારી લવ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.